નમસ્કાર મિત્રો, પાછલા વિડીયોમાં આપણે ભગવદ્ ગીતા અધ્યાય 1નો બીજો શ્લોક સમજ્યો હતો, જ્યાં દુર્યોધન પાંડવોની ગોઠવાયેલ સેના જોઈને પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. હવે આજના વિડીયોમાં આપણે સમજશું ત્રીજો શ્લોક, જ્યાં દુર્યોધન પોતાના ગુરુને પાંડવોની વિશાળ અને શક્તિશાળી સેનાની તરફ ધ્યાન દોરે છે. મિત્રો, જ્યારે દુર્યોધન પાંડવોની ગોઠવાયેલ અને શક્તિશાળી સેના જુએ છે, ત્યારે તે તરત જ પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. તે પોતાના ગુરુને પાંડવોની સેના બતાવવા કહે છે. શ્લોક 3. પશ્યતામ પાંડુપુત્રાણમ આચાર્ય મહતીમ ચમુ વ્યુઢમ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, હે આચાર્ય, જુઓ, પાંડુપુત્રોની આ વિશાળ અને સારી રીતે ગોઠવાયેલી સેના. આ સેનાને તમારા જ બુદ્ધિશાળી શિષ્યએ ગોઠવી છે. મિત્રો, અહીં દુર્યોધન સંકેત કરે છે ધૃષ્ટદ્યુમ્ન તરફ. ધૃષ્ટદ્યુમ્ન દ્રુપદના પુત્ર હતા અને તેઓ પાંડવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા. રસપ્રદ વાત એ છે કે ધૃષ્ટદ્યુમ્ન ગુરુ દ્રોણાચાર્યના જ શિષ્ય હતા અને આજે એ જ શિષ્ય પાંડવોની સેના ગોઠવીને કૌરવો સામે યુદ્ધ માટે તૈયાર ઊભો છે. મિત્રો, આ વાતથી દુર્યોધન પોતાના ગુરુને યાદ અપાવવાનો પ્રયત્ન કરે છે કે પાંડવોની સેના ખૂબ બુદ્ધિપૂર્વક ગોઠવાઈ છે અને કદાચ આ વાતથી દુર્યોધન થોડો ચિંતિત પણ છે. આગળના શ્લોકમાં દુર્યોધન પાંડવોની સેનાના મહાન યોદ્ધાઓના નામ જણાવવા લાગે છે. જો તમને આવા જ સરળ અને રસપ્રદ રીતે ગીતા સમજવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.